નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિકલિતના ઉપયોગોના નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આસન મૂલ્ય કઈ રીતે મેળવવું તેની ચર્ચા કરીએ. આસન મૂલ્ય મેળવવાનું સૂત્ર fx + Δx લગભગ બરાબર fx + Δx f'(x) હોય છે. હવે એમાં આ પદની સમજૂતી મારે આપવી છે. આ પદ શું છે તો તમને સમજાવું છું. આપણે પહેલો દાખલો લગભગ આ જ રીતે લીધો હતો, √25.3. તો આપણે એવું સમજાવેલું કે આની નજીકની એવી કઈ સંખ્યા છે કે જેનું વર્ગમૂળ તમે જાણો છો. તો આપણે એવી ચર્ચા કરેલી x = 25 લેવામાં આવે તો એનું વર્ગમૂળ 5 મળે. તો વધારાના જે 0.3 છે એનો જ હિસાબ કરવાનો રહે. એટલે આપણે સૂત્રની અંદર અહીંયા 1 5 તો આવી જ જતા હતા. fx બરાબર એટલે કે √x બરાબર અને 5 તો લખતા હતા. જે કાંઈ વાત હતી તે વધારાની હતી. આ વધારાની વાતને આધારે કે 25 ની અંદર થોડો વધારો કે ઘટાડો કરવામાં આવે તો √25.3 માં કેટલો વધારો ઘટાડો થાય તો આટલો થાય. કોઈ એક રાશિમાં વધઘટ થતી હોય એને સૂત્ર બીજું સમજાવું છું. એક રાશિ x ના માપમાં પ્રવેશતી ત્રુટિ એટલે કે x માં કંઈ ભૂલ આવે, ખરેખર 10 હોય અને લેવામાં આવે 10.1 તો ભૂલ કેટલાની આવી? 0.1 ની ભૂલ આવી. એ 0.1 ને આપણે Δx કહીએ કે એક રાશિ x માં થતી ભૂલને કારણે એને આનુષંગિક બીજી કોઈ રાશિ, ધારો કે તમને એમ કહે કે વર્તુળનું ક્ષેત્રફળ મેળવો. આ વર્તુળની ત્રિજ્યા 15 હોય તો ક્ષેત્રફળ πr² મુજબ 225 π તમને મળે. પણ તમે ક્ષેત્રફળ ત્રિજ્યા માપવામાં ભૂલ કરો. તમે ત્રિજ્યા 15 ને બદલે 15.1 લો તો r માં Δr બરાબર 0.1 જેટલી ત્રુટિ મળે છે. r માં પ્રવેશની ત્રુટિ કેટલી? ખરેખર 15 હતી પણ તમે લીધી છે 15.1 એટલે પ્રવેશની ત્રુટિ 0.1. એને કારણે ક્ષેત્રફળમાં પણ ભૂલ આવી. આ ક્ષેત્રફળને આપણે a કહીએ. r માં થતી ભૂલને કારણે ક્ષેત્રફળમાં થતી ભૂલ એને Δa કહીએ. તો કયા સૂત્રથી મળે? તો અહીં મારી બાજુમાં સમજાવેલું છે. Δa યાદ રાખવા માટે a માં થતી ભૂલ કોને કારણે? r ને કારણે. બાજુમાં dA/dr. એટલે આપણે લખ્યું છે કે એક રાશિ x ના માપમાં પ્રવેશતી ત્રુટિ Δx ને કારણે y માં પ્રવેશતી ત્રુટિ Δy. આપણે હવે બીજી રાશિમાં કેટલી ત્રુટિ આવે તે મેળવવું છે. Δy કોને કારણે? Δx ને કારણે. બાજુમાં dy/dx. એટલે કે આ પદ આપણે મેળવી છે જે ફાઇનલી કે 25 નું વર્ગમૂળ 5 થતું હોય તો 25.3 નું કેટલું થાય? તો આ વધારાનું થાય વિદ્યાર્થી મિત્રો. એટલે હવે ખાલી વધારાનો જ ભાગ મેળવવાનો છે. મેં રકમ પણ લખી નાખી છે. એક સમઘનની બાજુની લંબાઈ, તમે સમઘનને ઓળખો છો. સમઘન એટલે જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બધું સરખું હોય એને સમઘન કહેવાય. એક ચોરસ પેટી હોય એને સમઘન કહી શકાય. એક સમઘનની બાજુની લંબાઈ x મીટર છે. જો સમઘનની બાજુની લંબાઈમાં 1% વધારો થાય. હવે અહીંયા ઘણા વિદ્યાર્થીઓ મૂંઝાતા હોય કે 1% વધારો એટલે શું? કોના 1%? હું તમને દ્રષ્ટાંત આપીને સમજાવું. બે વ્યક્તિ હોય, એકની પાસે 100 રૂપિયા હોય, એકની પાસે 200 હોય. આપણે એમ કહીએ કે બંનેના રૂપિયા 1% વધે છે એટલે બંનેના સરખા ના વધ્યા હોય, જેટલા હોય એના 1%. અહીંયા કોની ચર્ચા થાય છે? પેલો વ્યક્તિ છે એના 100 રૂપિયાના 1% એટલે એનામાં 1 રૂપિયાનો વધારો થાય. બીજા વ્યક્તિ પાસે 200 રૂપિયા છે, 200 ના 1% એટલે એની પાસે 2 રૂપિયાનો વધારો થાય. અહીંયા જોઈ સમઘનની બાજુની લંબાઈ x મીટર છે, એમાં 1% નો વધારો એટલે કે ફાઇનલી શું થયા? કોના વધારો? તો x ના 1% જેટલો વધારો થાય. આપણે લખશું
જે વધઘટ થાય એને આપણે શું કહીશું તો ડેલ્ટા x. ડેલ્ટા x કેટલા તો x ના 1%. તો ટકાની નિશાની દૂર કરવી હોય તો છેદમાં 100 x ના છેદમાં 100. હવે આના કારણે ઘનફળમાં ટકા વધારાનું આ સમમૂલ્ય આપણે સમઘનનું ઘનફળ v છે ઉધારી લે. ધારો કે સમઘનનું ઘનફળ v છે. v માં થતો વધારો, હવે એક જ મિનિટ, v માં થતો વધારો આપણને પૂછ્યો છે એટલે કે ડેલ્ટા v પૂછ્યો છે. કોને કારણે? તો આપણે જાણીએ છીએ કે એની બાજુની લંબાઈ x ને કારણે પૂછ્યો છે. બાજુમાં શું આવશે તો dv/dx આવશે. આ dv/dx તમારે અગાઉથી મેળવી નાખવાના છે. v માં થતો વધારો મેળવવા પહેલા મેળવી નાખશું. એટલે આપણે લખશું કે સમઘનનું ઘનફળ v બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લંબઘનનું હોય અહીંયા બધું સરખું છે એટલે x ઘન. તો આપણને મળશે માટે dv/dx 3x². હવે આપણે લખીશું ઘનફળમાં થતો વધારો, જે આપણો પ્રશ્ન છે. ઘણી વખત ફેરફાર લખે ઘનફળમાં થતો વધારો ડેલ્ટા v કોને કારણે? x ને કારણે. બાજુમાં શું આવશે તો dv/dx. ડેલ્ટા x આપણે મેળવીએ છીએ x ગુણ્યા 1 છેદમાં 100 એટલે કે x ના છેદમાં 100. dv/dx આપણે નીચે મેળવ્યા છે. dv/dx અહીંયા છે 3x². એટલે ફાઇનલી આપણને મળ્યા 3x3 છેદમાં 100. હવે x3 એટલે હું b મૂકી શકું. x3 હું b મૂકી દઉં તો 3b છેદમાં 100. તો હું એમ લખી શકું કે એટલે કે b ના, અહીંયા કદાચ નહીં દેખાય તમને, b ના 3%. તમે વિચારો b ના 3% એટલે કે b ગુણ્યા 3 છેદમાં 100. આ રીતે મળી શકે છે. પછીનો પ્રશ્ન, મેં પૂરી રકમ નથી લખી 5,000 વિદ્યાર્થી મિત્રો, તમને સમજાવું છું. આ જે રીતનો દાખલો છે. સમઘનની બાજુની લંબાઈ x મીટર છે. બાજુમાં એટલે સમઘનની જે બાજુની લંબાઈ છે એમાં 1% નો વધારો થાય, ઘટાડો થાય. ઘટાડો હંમેશા માઈનસ વડે દર્શાવવામાં આવે છે. તો પૃષ્ઠફળમાં કેટલો ઘટાડો થાય તો આપણે ફરીથી લખીશું સમઘનની બાજુની લંબાઈમાં 1% નો ઘટાડો થાય છે. હવે ઘટાડો એટલે થતો ફેરફાર, વધારો ઘટાડો, જેને આપણે ડેલ્ટા x વડે દર્શાવીએ છીએ. ડેલ્ટા x બરાબર માઈનસ x ના 1%. માઈનસ કેમ લખ્યા? કારણ કે ઘટાડો થાય છે. x ગુણ્યા 1 છેદમાં 100 પણ આગળ માઈનસ. સાંભળજો વિદ્યાર્થી મિત્રો, પૃષ્ઠફળની વાત છે. આપણે ધારશું, ધારો કે સમઘનનું પૃષ્ઠફળ s છે. સમઘનનું પૃષ્ઠફળ s છે, એમાં કેટલો ઘટાડો થાય તો આપણે જાણીશું કે એમાં થતો ફેરફાર ડેલ્ટા s વડે દર્શાવે. કોને કારણે? તો x ને કારણે. તો બાજુમાં શું આવશે? ds/dx આવશે. તો ds/dx આપણે પહેલા મેળવી નાખશું. સમઘનનું પૃષ્ઠફળ આપણે શું ભણી છે વિદ્યાર્થી મિત્રો? વિકલિતના ઉપયોગો, વિજ્ઞાન ક્યાં ક્યાં કામ લાગે તેઓ ભણી છે. હવે પૃષ્ઠફળ s બરાબર ફરતી બાજુનું ક્ષેત્રફળ 4 બાજુમાં ઉપર નીચે 6 બાજુ હોય એટલે કે 6x². તો ds/dx 12x મળશે. હવે વિદ્યાર્થી મિત્રો સૂત્ર લખું છું. સમઘનના પૃષ્ઠફળમાં થતો ઘટાડો. ઘણી વખત ફેરફાર શબ્દ લખે તો આપણે ફેરફાર રાખવો. ઘટાડો છે એટલે તમે જાણો કે ઘટાડો જ આવશે. ડેલ્ટા s બરાબર કોને કારણે? x ને કારણે. બાજુમાં ds/dx. ડેલ્ટા x 29 માઈનસ x ના છેદમાં 100
ds by dx 12s इक्वल टू 12 12x वर्ग छेदમાં 100 तो इज इक्वल टू લખીશ -12 s લખી નાખીશ s નહીં લખું 2 into 6x वर्ग -2 into s છેદમાં 100 એટલે કે s ના 2% જેટલો ઘટાડો થાય આમ મૌખિક રીતે હું બોલી જાઉં છું ત્યાં દેખાયું નથી કદાચ વિડિયોમાં આમ પૃષ્ઠફળમાં 2% જેટલો ઘટાડો થાય ઘટાડો બોલી છે એટલે -2 બોલવાની જરૂર નથી એમ બોલવું હોય -2 ને સાથે લેવા હોય તો હું ફરીથી બોલું છું પૃષ્ઠફળમાં -2% જેટલો ફેરફાર થાય એટલે -2 છે એટલે ઘટાડો થઈ શકે દાખલો છઠ્ઠો 7 નંબરના જેવો છે વિદ્યાર્થી તો તમે જાતે ગણો ગોલકની ત્રિજ્યાના માપનમાં 0.03 મીટર ત્રુટિ રહી ગઈ છે એટલે કે ડેલ્ટા r 0.03 તમને આપેલ છે આના કારણે પૃષ્ઠફળમાં કેટલી ત્રુટિ આવે આપણે પૃષ્ઠફળને s કહી તો પ્રશ્ન ડેલ્ટા s નો છે કોને કારણે ડેલ્ટા r ને કારણે બાજુમાં શું આવશે તો ds by dr આવશે આપણે પહેલા મેળવી નાખશું આપણે ધારી છે ધારો કે ગોલકની ત્રિજ્યા r પૃષ્ઠફળ s છે r માં થતી ત્રુટિ r માં પ્રવેશતી ત્રુટિ હવે લખશું પૃષ્ઠફળ ગોલકનું પૃષ્ઠફળ ગોલકનું પૃષ્ઠફળ જેને આપણે s કહીએ તમે જાણો છો 4 pi r વર્ગ યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ હવે ds by dr આપણે અગાઉ મેળવી લીધી ds by dr 8 pi r હવે લખશું આપણે ગોલકના માપનમાં પ્રવેશતી ત્રુટિ જેને કહીએ ડેલ્ટા s કોને કારણે r ને કારણે બાજુમાં શું આવશે તો ds by dr તો ડેલ્ટા r આપણે જાણીએ છીએ 0.03 ds by dr 8 pi r વર્ગ 8 pi r r બરાબર તો મેં કીધું 9 મીટર માટે તો 9 8 72 ગુણ્યા 3 216 એટલે 2.16 મળશે આપણે એકમ પૃષ્ઠફળનો રાખશું ચોરસ મીટર હવે આ જે બધી વાત હતી વિદ્યાર્થી મિત્રો પ્રથમ વિકલિતની કસોટી તમે અગાઉ જોયું વિધેય વધતું વિધેય છે કે ઘટતું વિધેય છે એ નક્કી કરવા માટે પ્રથમ વિકલિતની કસોટીની મદદથી નક્કી કરી શકો હવે નેક્સ્ટ જે મુદ્દો આવે છે એ દ્વિતીય વિકલિત કસોટી હવે દ્વિતીય વિકલિત કસોટી કોને માટે છે તો કોઈ વિધેય fx તમને આપેલું હોય ધારો કે x બિલોંગ્સ ટુ r છે અથવા કોઈ અંતરાલ છે તો આ અંતરાલની અંદર f નો કંઈક ગ્રાફ હશે 2 થી 8 કંઈક એનો ગ્રાફ હશે એટલે કે x ની કિંમત 2 માટે આ બિંદુ મળતું હોય 8 માટે આ મળતું હોય તો એક x ની એવી પણ કિંમત હશે અને આ ભાગની વાત કરી છે આ સૌર અંતરાલ 2 8 માં એક બિંદુ એવું પણ હશે કે જે મૂકવાથી f નું મહત્તમ મૂલ્ય મળતું અને એક બિંદુ એવું પણ હોઈ શકે ન પણ હોય કદાચ તમે વિચારો આ લેખ આ રીતનો છે ધારો કે ત્યાં અથવા તો જુદો કંઈ છે એના મળી શકે ન પણ મળે એવું બિંદુ હોઈ શકે કે જે મૂકવાથી
f નું ન્યૂનતમ મૂલ્ય મળી શકે. તો આ મૂલ્યો કઈ રીતે મેળવવા? તમે f2 f3 f4 અને x1 4x 5 છે, તમને એમ થાય કે બધી કિંમતો મૂકીએ તો તમે જાણો છો કે 2 અને 8 વચ્ચે અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓ છે. આપણે કદાચ ગણવા બેસીએ તો આજથી અત્યારે 2020 ચાલે છે વિદ્યાર્થી મિત્રો, તો 4040 માં ન ગણી શકાય, કારણ કે અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓ રહેલી છે. તમે બગડ્યા પછી કઈ સંખ્યા લેશો એ જ નક્કી કરી શકો, એટલે એ રસ્તો યોગ્ય નથી. તમે એમ થાય કે આપણે કિંમત મેળવશું, f2 મેળવશું, 2.1 મેળવશું, પછી નક્કી કરશું, એમ નક્કી થઈ શકે નહીં. એના માટે શું કરશું? તો એના માટે દ્વિતીય વિકલિત કસોટી જરૂરી છે કે કઈ કિંમત માટે f નું સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે અને કઈ કિંમત માટે f નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે. હવે આલેખના આધારે તમને એટલું બધું કીધી ગયું કે મળે તો આ જગ્યાએ મહત્તમ મૂલ્ય મળે તો અહીંયા ન્યૂનતમ મૂલ્ય મળે, આટલું તો તમને નક્કી થઈ ગયું છે. આલેખ ઉપરથી તમને લાગે છે કે આ ટોચનું બિંદુ છે અને આ સૌથી નીચેનું બિંદુ છે. હવે અહીંયા થોડી હું સ્પર્શકની વાત કરું. આ બિંદુએ હું સ્પર્શક દોરું તો કેવો મળે મને? તો તમે જાણો છો કે સમક્ષિતિજ સ્પર્શક મળે. તો આપણે એમ કહી શકીએ કે f ની આ બિંદુ x માટે મળતું મૂલ્ય છે fx નું. ધારો કે અહીંયા બગડો છે અને તગડો છે, તો એમ કહી શકાય કે f3 આ બિંદુ આગળ મળે છે. f3 ફરીથી એક વખત બોલું છું. ધારો કે અહીંયા આ બિંદુ અહીંયા 3 8 છે, તો એનો મતલબ શું થયું કે f3 નો જવાબ 8 થતો હોય. ફરીથી જે મુદ્દો સમજાવતો હતો તો એ સમજાવું છું. આલેખ ઉપરથી તમને એમ ખબર પડી ગઈ કે આ બિંદુએ અને આ બિંદુએ આ જગ્યાએ મહત્તમ મૂલ્ય મળી શકે અને આ જગ્યાએ ન્યૂનતમ મૂલ્ય મળી શકે. તો આપણે શું વિચાર્યું કે આ બિંદુએ સ્પર્શક કેવો હોય? તો એ બિંદુએ સ્પર્શક હંમેશા સમક્ષિતિજ હોય. ટોચનું બિંદુ જરાય પાછા આમ ના ચાલે વિદ્યાર્થીઓ. આ રીતે હંમેશા જ્યાં તમે કોઈ પણ જગ્યાએ તમે sin વધારો અહીંયા π/2 આગળ સ્પર્શક કરો એ સમક્ષિતિજ હશે. વિચારો તમે sin નો આલેખ તમે બધા જાણો છો. તો એ જગ્યાએ આલેખ કેવો હશે? સમક્ષિતિજ હશે. એટલે કે એનો ઢાળ કેવો હશે? 0 હશે. ઢાળ એનો 0 હશે. ફરીથી એક વખત વાત કરી કઈ જગ્યાએ? તો જ્યાં f મહત્તમ મૂલ્ય ધારણ કરે કે ન્યૂનતમ મૂલ્ય ધારણ કરે એ જગ્યાએ વિકલન 0 હશે. તો આપણે શું કરશું? આપણે fx નું સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવવા માટે સૌપ્રથમ f'(x) મેળવશું, f'(x) મેળવશું. f'(x) 0 થાય, જ્યાં f'(x) 0 થાય, ફરીથી એકવાર કહું, જ્યાં ઢાળ 0 થતો હોય એવા બિંદુઓ માટે f નું મૂલ્ય મહત્તમ કે ન્યૂનતમ હોઈ શકે. તો આપણે f'(x) 0 થાય એવા મૂલ્યો પહેલા x મેળવશું. f'(x) 0 થાય એવા x મેળવી નાખશું. એવા x તમને ધારો કે મળે x = 3, x = 6, આવા બે મળ્યા ધારો કે જ્યાં f'(x) 0 થાય. તો તમે એમ નહીં કહી શકો આલેખ આપણે દોર્યો નથી, અત્યારે સમજવા માટે દોર્યો છે, પણ ત્યાં નથી દોર્યો દાખલો ગણતી વખતે. તો 3 આગળ આ x અક્ષ પરનું બિંદુ 3, ત્યાં આલેખ આ રીતનો છે કે 3 આગળ આલેખ આ રીતનો છે? એ દોર્યા વગર આપણને ખબર પડે નહીં. ટૂંકમાં હેતુ કહી દઉં, 3 આગળ f ન્યૂનતમ મૂલ્ય ધારણ કરે છે કે મહત્તમ મૂલ્ય ધારણ કરે છે એ ખબર નથી. આપણને એટલી ખબર છે કે 3 આગળ કંઈક તો હશે, કાં તો મહત્તમ હશે અથવા તો ન્યૂનતમ હશે. હવે કામ આવે છે દ્વિતીય વિકલિત કસોટી. તમારે દ્વિતીય વિકલિતની કસોટી જે f'(x) મેળવવા છે એમાં f'(3) મેળવવાના. f'(3) ધન છે કે ઋણ? આને આધારે 3 આગળ f મહત્તમ છે કે ન્યૂનતમ એ નક્કી થઈ જાય છે. ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો. f'(3) તમે મેળવશો એના જવાબને આધારે f નું મૂલ્ય 3 આગળ મહત્તમ છે કે ન્યૂનતમ એ નક્કી થાય. એ કઈ રીતે નક્કી થશે? તો f'(3) તમે મેળવો, જવાબ ધન આવે તો એમ કહી શકાય
કે x બરાબર 3 માટે f સ્થાનીય ન્યૂનતમ છે. ફરીથી બોલું છું, ધન આવે તો ન્યૂનતમ, અને જો f ડબલ ડેશ 3 નું મૂલ્ય ઋણ મળે તો એમ કહી શકાય ઉલટું છે, ઋણ મળે તો મહત્તમ. x બરાબર 3 આગળ f સ્થાનીય મહત્તમ છે. ઘણી વખત એવું બનશે f ડબલ ડેશ 3 0 મળશે. 0 મળે તો આપણે એમ કહીશું કે x બરાબર 3 આગળ દ્વિતીય વિકલિત કસોટી નિષ્ફળ જાય છે, એટલે કે અહીંયા મહત્તમ કે ન્યૂનતમ હોઈ શકે નહીં. સ્વાધ્યાય 6.5 દાખલો પહેલો, મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મળે તો x કઈ નથી કીધો એટલે x કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે. પ્રશ્નનો હેતુ સમજાવી દો વિદ્યાર્થી મિત્રો. તમે f0 કઈ મૂલ્ય મળે, f1 કઈ મળે, f0.1 મળે, f5 મળે, 5.1 તમને કઈ મળશે. તો સામે જે જવાબ આવે એમાં સૌથી મોટો જવાબ કયો છે એ પ્રશ્ન છે, સૌથી નાનો જવાબ કયો છે એ પ્રશ્ન છે. તો મેં વાત કરી એ મુજબ f'(x) મેળવશું. f'(x) ઘાત આગળ 1 ઘાત બાદ 3 નું 0. f'(x) મેળવશું. બગડો અચળ 2x નું 2 1 નું 0 એટલે કે 4 મળે છે. હવે અગાઉ જેમ વાત કરી, કોઈ વિધેયનો આલેખ આ રીતનો હોય તો તમે જાણો છો કે આ જગ્યાએ મહત્તમ અને આ જગ્યાએ f ન્યૂનતમ હોય. ટૂંકમાં કહીએ તો ઈ જગ્યાએ ઈ બિંદુએ કયો x માટે f મહત્તમ છે કે ન્યૂનતમ, તો ઈ x માટે વિકલન 0 થતું હોય તો આપણે શરૂઆતમાં લખશું સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ કિંમત માટે. f'(x) બરાબર છે 2 વડે ભાગી. હવે સાંભળજો વિદ્યાર્થી મિત્રો, x બરાબર 1/2 માટે કંઈક f નું મૂલ્ય મળશે. નક્કી કરી નાખ્યું છે આપણે કે આ મૂલ્ય છે એ મહત્તમ અથવા ન્યૂનતમ મૂલ્ય છે. મહત્તમ અથવા ન્યૂનતમ છે. હવે બે માંથી કયું છે, મહત્તમ છે કે ન્યૂનતમ છે, એ નક્કી કોણ કરશે? તો દ્વિતીય વિકલિત કસોટી નક્કી કરશે. અગાઉ વાત કરી એ મુજબ x બરાબર 1/2 માટે f'(x) મેળવવાના, f'(1/2) મેળવવાના. એનો જવાબ ધન મળે તો ન્યૂનતમ મૂલ્ય હશે f નું 1/2 મૂકવાથી મળતું. અને જો f'(1/2) ઋણ મળે તો મહત્તમ હશે. અત્યારે અહીંયા 4 છે, ધન જ છે, કોઈ પણ કિંમત મૂકો તોય ધન જ મળે. એટલે તમને એ નક્કી થઈ ગયું હશે કે x બરાબર 1/2 માટે f ન્યૂનતમ કિંમત ધારણ કરશે. આપણે લખી છીએ ફરીથી પર 1/2 જવાબ નથી, 1/2 મૂકવાથી જે જવાબ મળે છે, 1/2 આગળ જે f મળે છે. તો મહત્તમ કિંમત આપણને ના મળી. f1/2 અહીં મૂકું છું. ટુ કેન્સલ 1 - 1 0 f1/2 3 મળે છે. સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કેટલું? તો 3. સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કયા બિંદુએ મળે છે? તો x બરાબર 1/2 આગળ મળે છે. હવે થોડી બીજી વાત કરીએ. ઘણી વખત તમને આવો સહેલો પ્રશ્ન પૂછે, વિકલ્પમાં પૂછે, આનું મહત્તમ મૂલ્ય કેટલું? તો તમે x વિલંબ છું ની વાત કરી, તમે જાણો છો cos x નું મહત્તમ મૂલ્ય 1 છે. 1 + 2 એટલે કે આ f નું મહત્તમ મૂલ્ય 3. આનું ન્યૂનતમ મૂલ્ય તો cos x નું ન્યૂનતમ મૂલ્ય -1 -1 + 2. આનું ન્યૂનતમ મૂલ્ય 1 મળે. તમે cos ના વિસ્તારના આધારે લખી શકો. cos નો વિસ્તાર -1 થી 1 છે, પછી એમાં તમે 2 ઉમેરો. આવો દાખલો હોય તો તમે આ રીતે ગણી શકો. cos વિધેયનો વિસ્તાર પછી હું 2 ઉમેરી દઉં
તો આમ તમે લખી શકો અહીંયા fx લખો તો fx નું ન્યૂનતમ મૂલ્ય 2 મહત્તમ 3. તો આ દાખલો ઇન્ટરેક્ટિવ છે વિદ્યાર્થી મિત્રો. આપણે એવું લખી શકીએ કે every x belongs to r માટે આ વધારાની વાત કરું છું. આ દાખલા પૂરતી વાત કરું છું. 2x + 1 greater than or equal to 0. હું 3 ને ઉમેરું greater than or equal to 3 એટલે કે fx greater than or equal to 3 છે. તો નાનામાં નાનું મૂલ્ય 3 કે એનાથી મોટો આપશે તો નાનામાં નાનું મૂલ્ય 3 થાય, મહત્તમ મળે નહીં એમ પણ લખી શકાય.